મારો અવાજ તો ક્લિયરલી આવી રહ્યો છે ને? નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે આજે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના બનાવોને લઈને. ઘણી બધી એવી યુનિવર્સિટીઝ છે કે યુનિવર્સિટીમાં કંઈક એવું બનતું હોય જેના કારણે વિદ્યાર્થીઓ સુસાઇડ કરતા હોય છે. એમાં સૌથી વધારે જે ઘટનાઓ સામે આવતી હોય છે તે રેગિંગને લઈને હોય છે. રેગિંગને લઈને આપણે ઘણા પ્રયાસો કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે. રેગિંગ એક એવી સામાન્ય પ્રક્રિયા છે કે જે બહુ પહેલાં શરૂ કરવામાં આવી હતી, જેના કારણે જે પણ જુનિયર સ્ટુડન્ટ્સ હોય એ સિનિયર સ્ટુડન્ટ્સની સાથે હળી મળી શકે, એમની સાથે વાત કરી શકે, એમની સાથે ખુલી શકે, એને લઈને તેની શરૂઆત થઈ હતી. પણ ક્યાંક ને ક્યાંક એની પરિભાષા બદલાતી ગઈ ને પછી ધીમે ધીમે જે સિનિયર સ્ટુડન્ટ્સ છે, સિનિયર સ્ટુડન્ટ જુનિયર સ્ટુડન્ટ્સને હેરાન કરવા સુધી આવી ગયા આ રેગિંગની પ્રક્રિયામાં. અને પછી એટલું વધી ગયું કે રેગિંગના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ સુસાઇડ કરતા થયા, આત્મહત્યાના બનાવો વધતા ગયા. કારણ કે ઘણા એવા પણ સ્ટુડન્ટ્સ હોય છે કે જે જ્યારે કોલેજમાં આવે છે ને ત્યારે એટલા મેચ્યોર નથી થયા હોતા, અને જેના કારણે એમની સાથે કંઈક એવું બને છે કે જેનાથી બધા લોકો હસે કે પછી કાલ ઉઠીને લોકોને હું શું જવાબ આપીશ એવું કંઈક પણ વિચારીને એ લોકો સુસાઇડ કરતા હોય છે. હવે મારવાડ યુનિવર્સિટીનો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં રેગિંગ જવાબદાર નથી, પણ ક્યાંક ને ક્યાંક એમના મિત્રોનું માનવું છે કે જે વિદ્યાર્થી છે તે ડિપ્રેશનમાં હતો ઘણા દિવસથી, જેના કારણે તેણે આવા તહેવારના દિવસે સવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. સતત શા માટે વિદ્યાર્થીઓ કોઈ પણ વાત સહન ન કરી શકતા હોય અને ત્યારે સુસાઇડ કરી લેતા હોય છે. આજે મારવાડ યુનિવર્સિટી છે ને તે ઘણી વખત વિવાદમાં આવી છે. વાત યુનિવર્સિટીઝને લઈને પણ છે. ઘણી એવી યુનિવર્સિટી છે કે જે વારંવાર વિવાદમાં આવી હોય છે, છતાં પણ એમની સામે કોઈ પણ એક્શન નથી લેવામાં આવતા. વિદ્યાર્થી નેતા જે લોકો હોય એમની સાથે શા માટે આવા સ્ટુડન્ટ્સ આવીને વાત ના કરી શકે કે જેથી કરીને એમની જો કોઈ પણ સમસ્યા હોય એમાંથી લોકો બહાર આવી શકે. વાત ઘણા સ્ટુડન્ટ્સની કરીએ કે જે લોકો ડિપ્રેશનમાં હોય છે, જેના કારણે ઘણી વખત રેગિંગ પણ હોય છે, તો ઘણી વખત એવા પણ કારણો સામે આવે છે કે કોઈ પણ પ્રોફેસર કે ટીચર એમની સાથે ભેદભાવ કરતું હોય કે પછી એમના પર કોઈ દબાણ કરતું હોય. આ જે કિસ્સો સામે આવ્યો છે કે જેમાં મારવાડ યુનિવર્સિટીનો જે વિદ્યાર્થી છે તેલંગાણાનો હતો, ત્યાંથી અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો હતો ને એને સવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. હજી તપાસનો વિષય છે. શું તપાસમાં સામે આવે છે કે રેગિંગ કે પછી કોઈ પણ દબાણ આની માટે જવાબદાર છે? પણ સતત સ્ટુડન્ટ્સમાં વધતા જે સુસાઇડના બનાવો છે તેની પાછળ શું કારણો હોય છે, તમામ મુદ્દાઓને લઈને આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે રામશંકર યાદવજી, જેઓ સાયકોલોજીસ્ટ છે, ભાર્ગવ ચૌહાણ નેતા એબીવીપી, અંકિત સોંદરવા નેતા એનએસયુઆઈ. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. વાત જ્યારે આપણે મારવાડ યુનિવર્સિટીની કરી રહ્યા છે, રાજકોટની આ યુનિવર્સિટી છે, ત્યારે ભાર્ગવભાઈ સૌથી પહેલા છે ને આપની સાથે વાત કરવા માંગીશ કે કોઈ પણ વિદ્યાર્થી હોય એની સાથે રેગિંગ થતું હોય કાં તો પછી કોઈ પ્રોફેસર દબાણ કરતું હોય, આવા ઘણા બધા કારણો સામે આવી રહ્યા છે. આપને નથી લાગતું કે ક્યાંક એક વિદ્યાર્થી નેતા કે પછી વિદ્યાર્થી પાંખમાં જયારે આપ પણ જોડાયેલા હોય ત્યારે આપ લોકોની પણ એક જવાબદારી આવે છે કે વિદ્યાર્થીઓને આ પ્રકારની માનસિકતામાંથી બહાર લાવી શકાય? જી બેન, 100%. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા માટે વિદ્યાર્થીઓના હિતને લઈને સતત 76 વર્ષથી કાર્ય કરતું રહ્યું છે. ત્યારે જે આત્મહત્યાનો કિસ્સો આપણી સામે આવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદ પણ ક્યાંક ને ક્યાંક તપાસ કરી રહી છે. મારવાડી યુનિવર્સિટીમાં હાલતા ચાલતા આવા કિસ્સાઓ બનતા હોય છે, અને ખાસ કરીને આપ મીડિયા ચેનલના માધ્યમથી હું દરેક વિદ્યાર્થીઓને આ વસ્તુ કહેવા માંગીશ કે આત્મહત્યા કોઈ છેલ્લો રસ્તો નથી. ઘણું બધું આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી છે, ઘણા બધા રસ્તાઓ છે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી કરીશ કે આવા આત્મહત્યા જેવા કિસ્સા તરફ ના જઈએ, અને કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિવાદ હોય, આપણે એકવાર જોઈએ, જાણીએ, સમજીએ અને બીજા આપણા મિત્રો સાથે ચર્ચા કરીએ. અને વિદ્યાર્થી પરિષદ હંમેશા માટે વિદ્યાર્થીઓ માટે તત્પર રહ્યું છે. જી. અને જ્યારે આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે તો તેને લઈને વિદ્યાર્થી પરિષદ મારવાડ યુનિવર્સિટીના પ્રોફેસરો સાથે પણ વાતચીત કરે છે. અને આની પહેલા પણ જ્યારે ફોરેન સ્ટુડન્ટ્સ દ્વારા આપણા ભારત વિરુદ્ધ જે કાંઈ ખોટા લખાણ કરવામાં આવ્યા ત્યારે પણ વિદ્યાર્થી પરિષદે અગ્રિમતા સાથે ઉગ્ર રજૂઆતો પણ કરી છે. તો આ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ ચોક્કસપણે તપાસ કરશે. જી 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 અંકિતભાઈ, કોઈ પણ એક યુનિવર્સિટી વારંવાર યુનિવર્સિટીના આવા બનાવો સામે આવતા હોય ત્યારે ખાસ કરીને વિદ્યાર્થી પાંખની વાત કરીએ તો એ લોકો પણ આમાં કેટલા અગ્રેસિવ જોવા મળી શકે? કારણ કે મારવાડ યુનિવર્સિટીમાં પહેલા પણ મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો. આ પહેલા પણ રેગિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે, અને હવે ફરી એક વખત એક વિદ્યાર્થી આપઘાત કર્યો છે. અંકિતજી. બેન, તમને કહેવા માંગીશ કે મારવાડ યુનિવર્સિટી જો કહી શકાય તો વારંવાર વિવાદમાં આવતી હોય છે. એક યુનિવર્સિટી વારંવાર જો વિવાદમાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક એના વિશે સરકારે વિચારવું જોઈએ કે આ મારવાડી યુનિવર્સિટીમાં એવું તો શું ચાલી રહ્યું છે કે વારંવાર વિવાદમાં આવે? જે ગાંજો છે
તે મળી આવે, દારૂની બોટલો મળી આવે ત્યાંથી આપણે જોઈએ તો હમણાંની જ ઘટના હતી કે એક બહેન દ્વારા એક બીજા બહેનનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. એ શર્મનાક કરી નાખે એવી એક ઘટના હતી કે જે આપણે વિચારી પણ ન શકીએ કે આવી ઘટના કઈ રીતે આપણે અંદર જ ના આવી શકે કે આપણે આ ઘટનાને સહન કરી શકીએ. અને ઘણી એવી જ્યારે મારવાડી યુનિવર્સિટી એની માત આવે ત્યારે મારવાડી યુનિવર્સિટીની અંદર અમે જઈને જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યાં ગેટ ઉપરથી પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવી દેવામાં આવતા હોય છે. પોલીસ દ્વારા અમને અટકાવી, અને જો વિદ્યાર્થી જે પાક છે, વિદ્યાર્થીઓ માટે લડવાનું જે કામ છે NSUI કરતું હતું અને NSUI કરતું હોય છે, તો શા માટે વિદ્યાર્થીને મળવા દેવામાં નથી આવતા? કારણ નથી આવતું, શું કામ નથી આવતું? ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે આમાં જે કોઈ પણ મોટા માથા છે તેમના ભારતીય જનતા પાર્ટીના સીધા છેડાઓ હોય અને જ્યાં ભારતીય જનતા પાર્ટી તેને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે. અને હું તાજેતરની જ ઘટના છે કે જે આપણે અમરેલીમાં જે એક બેનનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે, જો આવા સરઘસ કાઢવા એના કરતા હું માની રહ્યો છું કે જો બની શકે તો આવા લોકોના સરઘસ કાઢવા જોઈએ કે જેના કારણે એક માસૂમ જિંદગી, જે પોતાનું રાજ્ય મૂકીને ગુજરાતમાં પોતાનું શિક્ષણ અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવ્યો હતો, એમને કોઈ કશું જ નહોતું કે શું દેશ, શું વસ્તુ, શું કે કશું લેવા દેવા નહોતા. માત્ર પોતાના માતા પિતાના સપના પૂરા કરવા માટે આવ્યો હતો. અને માતા પિતાના સપનાની જગ્યાએ માતા પિતાને મળે છે શું? તો કે તેમની ડેડ બોડી અહીંથી લઈ જાય, આત્મહત્યા કરી લે છે. આ વાસ્તવિકતા રીતે જોવા જઈએ તો મારવાડી યુનિવર્સિટી વારંવાર આવા વિવાદોમાં આવતી હોય છે ને વારંવાર ભાર્ગવભાઈ, આપને લાગે છે કે ક્યાંક આવા જે બનાવો સામે આવે છે એમાં મોટા માથાઓ પણ સામેલ હોય છે, જેના કારણે જ આ રીતે સતત કોઈ પણ એક યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવે? જી બેન, આમાં બેન મારવાડી યુનિવર્સિટી હાલતા ચાલતા વિવાદમાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆતો, આવેદન પત્રો પણ આપવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક આવા લોકો સંડોવાયેલા હોઈ પણ શકે છે. તો તેને લઈને વિદ્યાર્થી પરિષદ આ મુદ્દાને પણ તેવી જ રીતે જ્યાં સુધી તે વિદ્યાર્થીને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આવેદન પત્રો સાથે ઉગ્ર રજૂઆતો પણ કરશે. અને સામે જે કોઈ પણ સરકાર હોય, જે કોઈ પણ લોકો હોય, એમની સામે પણ વિદ્યાર્થી પરિષદ રજૂઆતો કરશે. જી ઠીક છે. રામશંકરજી આપણી સાથે છે. રામશંકરજી, આપને શું લાગે છે કે જે વિદ્યાર્થીઓ છે, ચલો આ લોકો તો પોતાની રીતે કયા મોટા માથાઓ સંડોવાયેલા છે કે પછી વિદ્યાર્થી નેતા તરીકે એમને જે કંઈ પણ કરવું હોય તેના વિશે વાત કરી રહ્યા છે, પણ એક વિદ્યાર્થી ઉપર શું વીતે કે જ્યારે એની સાથે રેગિંગ થઈ હોય અને એ પ્રકારની રેગિંગ કરવામાં આવે કે જેથી કરીને બીજા દિવસે કોઈને મોઢું ના બતાવી શકે, કે પછી ક્યાંક એમની જે સહનશીલતા હોય એટલી ઓછી હોય, સહન શક્તિ એટલી ઓછી હોય. અને ઘણા એવા વિદ્યાર્થીઓ કે જે પહેલાથી જ આ બધું જેમને ના જોયું હોય, કારણ કે જયારે પણ કોઈ એક વ્યક્તિ છે ને સ્ટુડન્ટ, એટલે ક્લાસનો સ્ટુડન્ટ હોય, સ્કૂલનો સ્ટુડન્ટ અને પછી કોલેજનો સ્ટુડન્ટ બનતો હોય ને, એ સમયે એમની જે માનસિકતા હોય ને કેટલી નબળી હોઈ શકે છે. અચાનક એમની સાથે આવું કંઈક બને તો એ તમને આત્મહત્યા સુધી દોરી જાય છે. રામશંકરજી, સૌથી પહેલા હું ડોક્ટર તરીકે, હું સાયકેટ્રિસ્ટ છું, તો ડોક્ટર તરીકે આ ચોક્કસ આપ સૌને એ વાત કહેવા માંગીશ કે ખાલી યુનિવર્સિટી જવાબદાર છે એવું નથી. કદાચ યુનિવર્સિટીના લોકો કેટલાક જવાબદાર હોઈ શકે, કદાચ ને કોઈ પોલિટિકલ બચાવના અંતે જુદા જુદા કારણો જે લોકો કહી રહ્યા છે હોઈ શકે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં પર્સનલ કારણ પણ જવાબદાર હોય છે. તો આની અંદર આપણે શરૂઆતથી જ આપણે એવું કહી ના શકીએ કે કારણો કયા છે. કારણો તો તપાસ કર્યા પછી જ ખબર પડે. ઘણી વખત આજકાલના જે યંગસ્ટર છે, આજકાલના યંગસ્ટર ઘણા ફેક્ટર હોય છે જેના કારણે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ફીલ કરતા હોય છે. હવે ભણવાનું પ્રેશર કેટલું છે, એ લોકો મોબાઈલનો યુઝ કેટલો કરે છે, મોબાઈલના યુઝના થ્રુ, જુદી જુદી ચેનલોના થ્રુ, જુદી જુદી ગેમના થ્રુ પૈસાનો લોસ થયો છે કે નહીં, મે બી રેગિંગ એક કારણ હોઈ શકે. રેગિંગમાં ઘણીવાર શું થતું હોય છે કે જો રેગિંગનું લેવલ વધારે હોય, શરમજનક સ્થિતિમાં લઈ જાય, અમુક વિડીયો લીધા હોય, અમુક વિડીયોના કારણે એ ડર હોય કે જો આ વિડીયો મારા ફેમિલી સુધી પહોંચે, કાં તો આવા વિડીયો સ્પ્રેડ થઈ જાય, કે જુદા જુદા સાયકોલોજીકલી જે ડર ભેગો થાય છે કે શું થશે. તો રેગિંગમાં ઘણી વખત એવા બનાવો બનતા હોય છે કે એ લેવલ સુધી જે પ્રેશરાઇઝ કરવામાં આવતું હોય છે, અમુક એવા વિડીયો લેવામાં આવે છે, અમુક એવી ધમકીઓ આપવામાં આવે છે જે ઘણી ખરી વખત વિદ્યાર્થીઓ મિત્રો કોઈને શેર નથી કરી શકતા, અને અંદર ઘૂંટાવાના કારણે મારું ફેમિલી બદનામ થશે, મારું ફ્યુચર બગડી જશે, અને સો ઘણી બધી નિરાશા, હતાશા જ્યારે એ લોકોના મનમાં વધી જતી હોય છે ત્યારે કોઈને શેર કરવાના બદલે એ લોકો સુસાઇડનું પગલું ભરતા હોય છે. તો ઘણી વખત એવું હોય છે કે રેગિંગના કિસ્સામાં એ લેવલનું ટોર્ચરિંગ કે એ લેવલનું કશું થયું હોય તો સુસાઇડ થઈ શકે, પણ આપણે આ ભૂલવું ના જોઈએ કે રેગિંગ સિવાયના પણ કિસ્સાઓ બનતા હોય છે. સુસાઇડ જો થાય છે તો સુસાઇડ પાછળ ઘણા કારણો હોય છે. એ બાળક પોતે સાયકોલોજીકલી ડિસ્ટર્બ હતો કે નહીં, એને ડિપ્રેશન હતું કે નહીં. ડિપ્રેશન એ મોસ્ટ કોમન ફેક્ટર છે જેમાં 60 to 70%
સુસાઇડનું રિસ્ક વધારે હોય છે, એ કોઈ વ્યસન કરતો હતો કે નહીં. જો વિદ્યાર્થી સાઈડથી કોઈ પણ વીકનેસીસ ના હોય તો આપણે જુદા જુદા પરિબળો ચોક્કસ આપણે તપાસવા જોઈએ કે જુદા જુદા પરિબળો, જેમ કે રિલેશનશિપ વાળો આસ્પેક્ટ છે, મોબાઈલ સાથે જોડાયેલું જાત જાતની વસ્તુ જે હોય છે આજકાલ જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે કેમ્પસનો માહોલ કેવો છે, ને ચોથી વસ્તુ છે રેગિંગ સાથે જોડાયેલી કોઈ ઘટના બની છે કે નહીં. એટલે જુદા જુદા ફેક્ટર તપાસ કર્યા વગર ડાયરેક્ટલી કોઈ એકનો વાંક કાઢવો જોઈએ નહીં. બિલકુલ, હાલ તો અત્યારે આ તપાસનો વિષય છે, પણ આપણે એ વાત કરી રહ્યા છીએ કે ઘણા બધા કિસ્સાઓમાં રેગિંગ જ સામે આવતું હોય છે કે રેગિંગના કારણે સુસાઇડના કેસો ખૂબ જ વધતા જોવા મળે છે. આજના સમયમાં પણ આવું બને ને ત્યારે આપણને ચિંતા થાય કે આટલી જાગૃતતાનો આપણે પ્રયાસ કરીએ, ક્યાંક લોકોને સમજાવવાનો પ્રયાસ કરીએ, છતાં પણ શા માટે આવા બનાવો સામે આવતા હોય છે. હવે અંકિતજી, વાત અહીંયા એ છે કે જે આ યુનિવર્સિટી છે કે જે રીતે આ યુનિવર્સિટીમાં બન્યું છે, આવી ઘણી બધી કોલેજો હોય કે જેમાં રેગિંગના કારણે આવું બનતું હોય છે, ત્યારે NSUI હોય કે ABVP હોય, કોઈ પણ વિદ્યાર્થી નેતા કે તમે બધા જ મળીને શું એક એવું એટમોસ્ફિયર ક્રિએટ ના કરી શકો કે જેમની સાથે પણ આવું કંઈક બનતું હોય તો એ આપ લોકોની સાથે આવીને વાતચીત કરી શકે, આપ લોકો એમની પડખે ઉભા રહી શકો અને ક્યાંક એવું પગલું ભરતા એમને અટકાવી શકીએ? બેન, હું આપણે જણાવવા માંગીશ કે NSUI દ્વારા એક હેલ્પલાઇન નંબર, અને હેલ્પલાઇન માની શકો કે રાજકોટ હોય કે ગુજરાતના કોઈ પણ સિટી હોય તો એમાં અમારા NSUI ના જુદા જુદા હોદ્દેદારોનો નંબર આવેલા જ હોય છે, નંબર આપેલા જ હોય છે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને જે કંઈ પણ માહિતી હોય તે માહિતી અમારા પ્રત્યે ગુપ્ત રહેશે અને અમે આપની જે કંઈ પણ લડત છે તેને સાયલેન્ટલી લડી અને આપને જે કંઈ પણ ન્યાય છે તે ન્યાય અપાવવાનું કામ NSUI દ્વારા અવારનવાર કરવામાં આવતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ અમારી સમજો પહોંચી શકતા હોય છે, પણ ઘણી વખત બેન એવો માહોલ ક્રિએટ થઈ જતો હોય છે કે સામેવાળો વ્યક્તિ છે તે કે કઈ રીતના અમારી સાથે વાત કરવી કે કઈ રીતના ઓલું કરવું એના હિસાબે લગભગ ના આવી શકતું એમને એવું લાગી રહ્યું છે. અને આજે મારવાડેની ઘટના છે ક્યાંક એમનું જ પરિણામ છે. કાશ અમને પણ આજે અફસોસ એ વાતનો છે કે કાશ એ છોકરો જો કે કોઈ પણ વ્યક્તિ આવો સુસાઇડ કરે છે વિદ્યાર્થી, તે અમને મળ્યા હોત કે અમારી સાથે વાતચીત કરી હોત તો અમે એમનો એક જે કહી શકાય કે માસૂમ જીવ છે તે જીવ બચાવી શક્યા હોત. એનું અમને પણ દુઃખ હોય છે. આમ જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ઓલું કરતો હોય છે ત્યારે દુઃખ થાય છે, પણ માત્ર ને માત્ર જ્યારે અમે રજૂઆત કરવા જાય છે ત્યારે ગેટ ઉપરથી, મેં અગાઉ પણ કીધું છે, અત્યારે પણ કહું છું કે ગેટ ઉપરથી વિદ્યાર્થી પાર્કને રોકી લેવામાં આવે, વિદ્યાર્થી આગેવાનોને રોકી લેવામાં આવે અને પોલીસ દ્વારા જ રોકવામાં આવે. ત્યારબાદ આવી ઘટનાઓ થાય અને ત્યારબાદ માનનીય હર્ષ સંઘવી સાહેબ, ગૃહમંત્રી સાહેબ સામે આવશે અને કહેશે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો ક્યાં ચમરબંધીની વાત કરો છો? અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે, હાલમાં પણ આવા કિસ્સા બનવાના છે અને જ્યાં સુધી આમના નિયંત્રણ નહીં કરવામાં આવે ત્યાં સુધી દુઃખની વાત છે કે આવા કિસ્સા બનતા રહેશે. તો હું આપના માધ્યમથી જો આપ જે કોઈ પણ વાલીઓ છે, જે કોઈ પણ વિદ્યાર્થી છે, તેમને કહેવા માંગુ છું કે વાલીઓને કહેવા માંગુ છું કે જો તમારો બાળક તમને લાગે કે કોઈ ડિપ્રેશનમાં છે કે થોડા દિવસથી તેનામાં કોઈ ચેન્જ દેખાઈ રહ્યો છે તો તમે તેમની સાથે વાત કરો, એક મિત્ર તરીકે વાત કરો. અને જો કોઈ વિદ્યાર્થી હોય કે જે કોઈ આપના માધ્યમથી મારો અવાજ પહોંચતો હોય તો તમે એની ટાઈમ એની વેલ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમારો જે કોઈ પણ ન્યાય છે તે ગુપ્ત રાખી અને તમારો ન્યાય અપાવવાનું કામ NSUI અમે કરવાના છીએ. જી 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 આપનું શું માનવું છે ભાર્ગવભાઈ, કે ક્યાંક લાગે છે આપને કે વિદ્યાર્થી પંથના જે નેતાઓ છે એ લોકો જો પ્રયાસ કરતા હોય વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવાનો, તો શું એમને નથી વાત કરવા દેવામાં આવતા? જી બેન, વિદ્યાર્થી પરિષદ માત્ર રાજકોટ નહીં, ગુજરાત નહીં, પરંતુ સમગ્ર ભારતભરમાં છેલ્લા 76 વર્ષથી કામ કરે છે. ત્યારે રાજકોટ, ગુજરાતના માત્ર ભારતભરના તમામ કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ ની નાની એવી ટીમ સ્વરૂપે એક યોજના હોય જ છે. તો ત્યારે દરેક કેમ્પસોમાં જ્યારે કાંઈ પણ આવા પ્રશ્ન બનતા હોય, કાંઈ પણ આવા ઇસ્યુ થતા હોય ત્યારે વિદ્યાર્થી પરિષદ સુધી આ વિષય પહોંચે, તરત જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તે બાળક સુધી, તે વિદ્યાર્થી સુધી પહોંચે છે. અને પણ શું એમને આ સમગ્ર અટકાવવામાં આવે છે? મામલાની અંકિતભાઈએ જે વાત કરી ભાર્ગવભાઈ કે ક્યાંક એમને વાત નથી કરવા દેવામાં આવતા, તો શું તેમને અટકાવવામાં આવે છે? જી બેન, ક્યાંક ને ક્યાંક આવા વિષયો બને છે કે ક્યાંક પ્રોફેસરો દ્વારા કે એમના કોલેજ દ્વારા કે યુનિવર્સિટીઓ દ્વારા એમના પર પ્રેશર આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી પરિષદને સમગ્ર મામલાનો ખ્યાલ પડે છે ત્યારે વિદ્યાર્થી પરિષદ ત્યાં પહોંચીને એ વિદ્યાર્થી સાથે વાત કરીને એને ન્યાય અપાવવાનું કામ ત્વરિત ધોરણે કરે છે. અને સામે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ પ્રોફેસર હોય કે કોઈ પણ જાતના ઊંચા વ્યક્તિ હોય, એમની સામે વિદ્યાર્થી પરિષદ એક સ્વતંત્ર સંગઠન છે. એની સામે ત્વરિતપણે આંદોલનો પણ કરે છે અને ઉગ્ર રજૂઆતો પણ કરે છે. હમણાં છેલ્લે અધિવેશનમાં વિદ્યાર્થી પરિષદ છાત્ર સંગઠન સાથે સાથે એક સામાજિક સંગઠન પણ છે. તો તેને લઈને યુનિવર્સિટીઓમાં હાલ જે ફીસ વધારા પણ થાય છે તેને લઈને પણ આપણે પ્રસ્તાવ પણ પારિત કર્યો છે. તો આમ વિદ્યાર્થી પરિષદ દરેક જગ્યાએ, દરેક સ્તરે કામ કરતું હોય છે. જી જી અંકિત, આપને લાગે છે કે જે રીતે ભાર્ગવભાઈ વાત કરી રહ્યા છે એ લોકો પણ આ રીતે રજૂઆત કરતા હોય તો ચલો સરકાર કદાચ એક વખત NSUI નું ના સાંભળે તો પણ ABVP જે પાંચ છે એમનું તો કદાચ સરકાર સાંભળે. પણ શું આપને લાગે છે કે ક્યાંક
સરકાર દ્વારા એવા પ્રયાસો હાથ ધરવામાં નથી આવતા કે રેગિંગને રોકવામાં આવે, કે પછી ક્યાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે કે કેમ એ પ્રકારનો એક એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે કે જેથી કરીને એક હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ થઈ શકે? અંકિતજી. બેન, બની શકે તમે કહો છો કે રેગિંગની વાત, તો રેગિંગ કરનારા છોકરાઓ નાના ગામડાઓમાંથી કે જે ગરીબ વર્ગના છોકરા છે કે મધ્યમ વર્ગના છોકરા છે તે નથી હોતા. આ હોય છે જે કે કહી શકાય ને બિગડી બાપ કી ઓલાદ, આવું કહેતા હોય છે ને. આ જે છોકરાઓ છે તે માત્ર ને માત્ર એવા વ્યક્તિઓ હોય છે કે જે મોટા હોદ્દાઓ પર તેમના મા બાપ હોય છે, જે મોટા બાપના પૈસા હોય છે, તેમને ખબર છે કે મારી પાસે મારા પપ્પાનો સપોર્ટ છે, કે હું કદાચ ગમે તે કરીશ તો હું બચી જઈશ. આમનું એકમાત્ર આપણે જો લેવા જાય તો અમદાવાદનું જે તથ્ય પટેલ કાંડ થયું હતું મેમ, આપનું એમાં પણ શું હતું, એમાં જે કઈ પણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એ લોકો પોતાના જે કઈ બધા બિચારા નાના કક્ષાના માણસો જીવ ગુમાવ્યા છે, તેમના પોતાને ખબર છે આજે તે જેલમાં છે, પણ તેને કેવી સુવિધાઓ મળે છે તે આપણે પણ ખબર છે, તમને તમારાથી અણજાણ નથી, તમારાથી પણ અણજાણ નથી. એટલે માત્ર ને માત્ર હું આપના માધ્યમથી કહું છું કે આ જે કઈ પણ ભારતીય જનતા પાર્ટીના જે કઈ પણ કાર્યકર્તાઓ છે ને જે કઈ પણ છે, એમને જો એવી બી રજૂઆત કરતા હોય, જો તો એમને બી સાંભળવામાં ન આવતા હોય, જેમ ભાર્ગવભાઈએ કીધું કે અમને પણ રોકવામાં આવતા હોય, તો તમે વિચારો કે વિપક્ષ તરીકે અને વિપક્ષની એક વિદ્યાર્થી પાંખ તરીકે અમને કઈ રીતે અમને અંદર જવા દેવામાં ન આવે અને વિદ્યાર્થી સુધી પહોંચવા દેવામાં ન આવે, તો એક કહી શકાય કે જે વિદ્યાર્થીઓનો અવાજ છે તે દબાવવાનું કામ આ જે કઈ પણ યુનિવર્સિટી છે તે કરતી હોય છે. અને હવે તો હમણાંના દિવસોમાં હમણાંના દિવસોમાંથી તો આપણે સબ જોવા જઈએ તો ઘણા બધા એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા, એક પછી એક એવા, અને મારવાડી યુનિવર્સિટીનો તો અનેક એવા આવ્યા છે કે જે કિસ્સાઓ આપણે પણ સહન ન કરી શકીએ ને આપણે બોલી પણ ના શકીએ. અને ગાંજાના છોડ મળે છે, ગાંજાના છોડનું પછી શું થાય છે ક્યાંક કોઈને બી ખ્યાલ નથી હોતો. ગાંજાના છોડ મળે છે, તેના રિપોર્ટ પણ આવી જાય છે અને ગાંજાના છોડ ડિક્લેર પણ થઈ જાય છે, તો ત્યારબાદ કેમ તેના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, કેમ કઈ નથી આવતું? પણ નાના મોટા જે કઈ પણ મુદ્દા હોય અત્યારે આ બધા જે કિસ્સાઓ સામે આવતા હોય છે તેને લઈને તે બહુ ભાર્ગવજી. બેન, જેમ મેં અગાઉ પણ કીધું કે વિદ્યાર્થી પરિષદ જે છે એ કોઈ સરકાર સાથે જોડાયેલું સંગઠન નથી. વિદ્યાર્થી પરિષદ એક સ્વતંત્ર સંગઠન છે. જેમ અંકિતભાઈ હમણાં વાત કરી કે આ રીતે વિદ્યાર્થી પરિષદ વાત કરવા છતાં પણ આવું થાય છે, તો વિદ્યાર્થી પરિષદ સરકાર સામે પણ આંદોલન કરે છે. વિદ્યાર્થી પરિષદ 76 વર્ષથી સ્વતંત્ર સંગઠન રહ્યું છે અને હજુ પણ સ્વતંત્ર સંગઠન છે. શું લાગે છે કે અહીંયા જે આ વિદ્યાર્થીનો જે કિસ્સો સામે આવ્યો છે ને, એમાં એના મિત્રોનું કહેવું છે કે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. હવે ઘણા સમય સુધી ડિપ્રેશનમાં રહેવું એનું કારણ શું હોઈ શકે અને એના હાવભાવ કેવા હોઈ શકે જેથી કરીને આસપાસના લોકો તેને સમજી શકે, પ્રોફેસર સમજી શકે, સ્ટુડન્ટ સમજી શકે? શું કહી શકાય છે, કેવી રીતે આવા વિદ્યાર્થીઓને બચાવી શકાય છે? સૌથી પહેલા ડિપ્રેશનના લક્ષણોની વાત કરું તો કોઈ પણ વિદ્યાર્થી જો ડિસ્ટર્બ હોય અને ડિપ્રેશનમાં હોય તો એના સ્વભાવમાં, વર્તનમાં ઘણા ચેન્જીસ આવતા હોય છે કે લોકોથી જુદો રહેવા લાગે છે, વાત નથી કરતો, ગુમસુમ રહે છે, નાની નાની વાતે રડવા લાગે છે, ચીડિયાપણું થઈ જાય છે, નાની નાની વાતમાં એવા શબ્દો બોલી જતો હોય છે કે જિંદગીમાં જીવા જેવું શું, જિંદગી લોકો શું કામ જીવે છે, જિંદગી જીવાનો કોઈ મતલબ નથી, એવા ક્યુઝ આપતો હોય છે પોતાના કોમ્યુનિકેશનમાં. એટલે કોમ્યુનિકેશન પેટર્ન, વાતચીત કરવાની રીત ને હાવભાવમાં ફેરફાર આવે છે. ઘણી વખત એવા વિડીયો જોવે છે, એવા કન્ટેન્ટ જોવે છે સુસાઇડ સાથે જોડાયેલા, તો વર્તનમાં ઘણા ખરા, અને રૂમમાં જ રહે છે, રૂમમાં બંધ રહે છે, લોકો સાથે વાત નથી કરતો, બહાર નીકળતો નથી, લોકો સાથેનું કોમ્યુનિકેશન ઘટી જાય છે. એટલે આવા જુદા જુદા ફેક્ટર્સ, જાત જાતના સુસાઇડ સાથે જોડાયેલી વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરવી, તો એવી નાની નાની વર્તનમાં એટલે કે બિહેવિયરમાં જે ચેન્જીસ આવતા હોય છે, એ બિહેવિયરના ચેન્જીસ એની આસપાસના લોકો જો ઓબ્ઝર્વ કરે તો એ લોકો એ વસ્તુ ચોક્કસપણે જાણી શકતા હોય છે મોટા ભાગના કિસ્સામાં કે આ વિદ્યાર્થી કે આ વ્યક્તિ ડિસ્ટર્બ છે. આજે ફીલ કરી રહી છે અને આ ડિસ્ટર્બન્સમાંથી બહાર નીકળવાની કોશિશ નથી કરી, કાં તો ડિસ્ટર્બન્સમાંથી બહાર નીકળવા માટેના કોઈ પ્રયત્નો માટે પોતાની જાતને વિડ્રોન કે એવોઇડન્સ સાઇડ લઈ જઈ રહી છે. તો મોટા ભાગના કિસ્સાઓમાં એવું હોય છે કે નાના નાના સિગ્નલ્સ આપતા હોય છે કે પોતે ડિસ્ટર્બ છે, પણ આવા સિગ્નલ્સ ઘણી વખત લોકો વચ્ચે ના જવાના કારણે, બહુ લિમિટેડ લોકો સાથે કનેક્ટિવિટી રહેવાના કારણે લોકો જોઈ શકતા કારણે આવા સિગ્નલ સમજતા નથી, અને ઘણી વખત આવા બનાવો બને છે ત્યારે એની નજીકના લોકોને રિટ્રોસ્પેક્ટિવલી એવો ભાસ થાય છે કે હા યાર, છેલ્લા 2-3 મહિનાથી મેં બિહેવિયરમાં ચેન્જીસ તો જોયા હતા પણ મેં ધ્યાન ના દીધું. તો ઘણી વખત એવું હોય છે કે ઘટના બની ગયા પછી લોકો રિયલાઇઝ કરતા હોય છે કે સામેવાળી વ્યક્તિના બિહેવિયરમાં ચેન્જીસ આવ્યા હતા. જો કોઈ વ્યક્તિના બિહેવિયરમાં, જો કોઈ સ્ટુડન્ટના બિહેવિયરમાં નાના મોટા ચેન્જીસ આવ્યા હોય તો જો વહેલી તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ, એને જો વધારે એકલા ના રહેવા દઈએ,
એના ડિસ્ટર્બન્સમાં એને થોડું મોટિવેટ કરીએ કે એ પોતાની ફિલિંગ્સ, પોતાના વિચારો, પોતાનું દુઃખ કોઈને શેર કરી શકે. આ ઘણી વખત જે કોલેજ અને યુનિવર્સિટીમાં જે થતું હોય છે કે શરૂઆતમાં જે માહોલ બનાવવામાં આવે છે, શરૂઆતમાં જો એ માહોલ બનાવવામાં આવે કે વિદ્યાર્થીઓને ખબર પડે કે હું ડિસ્ટર્બ થાઉં તો મારે કોની સાથે કોમ્યુનિકેશન કરવું, મારે કોની પાસે જવું, તો ઘણી વખત એ પેટર્ન ડેવલપ ના થઈ હોય, એ વસ્તુ ડેવલપ ના થઈ હોય કે મારે કોની હેલ્પ લેવી છે, તો હેલ્પ લેવાની ટેન્ડન્સી જે હોય છે, હોપલેસનેસ, હેલ્પલેસનેસની જે ફિલિંગ આવતી હોય છે, ઘણી વખત ખબર ના હોવાના કારણે કે મારે હેલ્પ કોની લેવી, એના કારણે આવી ફિલિંગ્સ વધતી જાય છે અને ડિપ્રેશન વધતું જાય છે. જ્યારે વધી ગયેલા ડિપ્રેશનના કારણે સુસાઇડની કોશિશો પણ કરતા હોય છે. તો એ વાત પણ સાચી છે કે ઘણી વખત કિસ્સામાં એવું હોય છે કે સારા ઘરના છોકરાઓ રેગિંગ લેતા હોય છે, પણ એ મોટા ભાગના કિસ્સામાં જરૂરી નથી. કેમ કે તમે કેવા ગ્રુપમાં રહો છો, ગ્રુપમાં દરેક વેરાયટીના લોકો હોય છે. જ્યારે ગ્રુપમાં રેગિંગ થતું હોય છે, સિનિયરના ગ્રુપમાં રેગિંગ થતું હોય છે, ત્યારે બધી જ વેરાયટીના લોકો હોય છે. મોસ્ટલી પાટણ સાઈડ જે સુસાઇડનો કેસ થયો હતો ને એવું હોય છે કે જેવી જેની માનસિકતા મેડિકલ સ્ટુડન્ટોમાં મેડિકલ સ્ટુડન્ટોમાં જે ગ્રુપમાં એ લોકોની પણ ઘણી વખત માનસિકતા આવી હોય, ઘણી વખત બહુ પછાત એટલે ગ્રુપની જે માનસિકતા હોય છે, એ લોકો પણ એવા હોય કે જે લોકોની આ પ્રકારની માનસિકતા હોય. તો એવી માનસિકતાથી બચાવવા માટે જે પણ સ્ટુડન્ટ છે એ લોકો વાતચીત કરી શકે. અહીંયા ધ્યાન રાખવું જોઈએ. જો કે સમય અહીંયા સમાપ્ત થાય છે. રામશંકરજી, ભાર્ગવજી અને અંકિતજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના બનાવો વિશે આપણે વાત કરી છે. ખાસ કરીને મારવાડ યુનિવર્સિટી જે સતત વિવાદોમાં રહેતી હોય છે, તેમાં પહેલા પણ રેગિંગના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, મારામારીનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે અને હવે એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તેનું શું કારણ છે તે તો તપાસનો વિષય છે, પણ ક્યાંક ને ક્યાંક રેગિંગ, ડિપ્રેશન અને કાં તો પ્રોફેસરનું કોઈ દબાણ, આ કારણો સામે આવી શકે છે. તો ક્યાંક જે યુનિવર્સિટીઝ છે, કોલેજ છે, એમાં કઈ રીતે હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ કરી શકાય છે તેના વિશે સૌ કોઈએ વિચારવાની જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.